આજે 5 તારીખ છે અને આજે અમારો આમ જોઈએ તો બીજો દિવસ છે ફરવા માટેનો. તો આજે અમે જાશું દૂધપત્રી. તો અહીંથી 1 કલાક જેટલો રન છે એટલે ત્યાં અમે 1 કલાકમાં પહોંચી જશું અને ત્યાં પછી અમને આજે પહેલી વાર સ્નો જોવા મળશે ત્યાં. તો આજે અમે ખૂબ જ એક્સાઇટેડ છીએ ત્યાં જવા માટે. તો ચલો આપણે જઈએ દૂધપત્રી. નાસ્તા માટે આપણે ગુજરાતથી ખાખરા છે, ભાખરી છે, લાવ્યા છીએ અત્યારે અહીંયા ચા અને બાકી છોલે ભટુરે છે. કાશ્મીરના છોલે ભટુરે અત્યારે સવારનો નાસ્તો ચાલે છે. નાસ્તો કરીને આપણે દૂધપત્રી માટે નીકળવાના છીએ. તો અત્યારે આપણે દૂધપત્રી જઈએ તો આ પ્રકારનો મસ્ત વ્યૂ આવે અને શ્રીનગરથી 40 કિલોમીટર જેટલું અંતર છે. સવારે આપણે સમયસર નીકળી જાય તો 1 કલાકમાં આપણે પહોંચી જાય. બાકી થોડુંક લેટ થાય તો એમાં ટ્રાફિકનો ઇસ્યુ આવે એટલે બને તેટલું આપણે 9 વાગ્યા સુધીમાં મેક્સિમમ નીકળી જવું જેથી કરીને ટ્રાફિક ના આવે. આ રીતના અહીંયા સફરજનના અખરોટના ઝાડ છે, નાના નાના ખેતર ને બધું. તો અહીંયા પણ ગલી ક્રિકેટ ચાલે છે, જોઈ શકાય. અહીંયા પણ ગલી ક્રિકેટ રમવામાં આવે છે. મિત્રો અત્યારે હવે 5-10 કિલોમીટર હશે અને જોઈ શકાય કે અત્યારે અહીંથી કેટલો બરફ દેખાય છે. બધી જગ્યાએ બરફ છે. જોરદાર વ્યૂ આવે છે, એક નંબર. અત્યારે આપણે દૂધપત્રીમાં આવ્યા છે અને આ રીતે આપણે એક મિલ્ક સ્ટોન છે ત્યાં નીચે શૂઝ છે, જેકેટ છે, હાથ મોજા છે, એવું બધું મળે છે. અને ઉપર આ રેસ્ટોરન્ટ છે, વેજ રેસ્ટોરન્ટ પણ છે. એટલે અહીંયા આપણે ટૂંકમાં તમારા ભાવમાં આપણે થઈ જશે અને આપણી ચેનલનું તમે નામ દેશો એટલે એ ડિસ્કાઉન્ટ રેટમાં પણ મળી જશે. તો આ એડ્રેસ અને ક્યાં પણ છે એ તમે કહેજો. એ કहाँ पर है भैया, आपका एड्रेस बताइए. जो सर मैन दूधपत्री है सर, पहले ही है सर. दूधपत्री अभी स्टार्टिंग होता है ना, ये दूधपत्री से यहाँ से रास्ता अंदर आता है डायरेक्ट. ये दुकान है मिल्क स्टोन, याद रखिएगा. यहाँ पे भैया क्या क्या मिलेगा यहाँ पे आपके? फुल ड्रेस मिलेगा सर. फुल ड्रेस मिलेगा, शूज मिलेगा. रिजनेबल रेट पे. ओके. અહીંયા તમને છે ને આખું જેકેટ પણ મળશે, તમને હોલ શૂટ નો શૂઝ મળશે. નાના બાળકો માટે પણ છે, મોટા માટે પણ છે, બધા માટે છે. તો તમે જોઈ શકો છો. આ બધા આ રીતના સ્નો શૂઝ અલગ અલગ સાઇઝમાં રહી છે અને ફૂલ જેકેટ પણ છે. અને આપણી ચેનલનું નામ દેશો એટલે ડિસ્કાઉન્ટ રેટમાં પણ થઈ જશે. દૂધપત્રી જોરદાર. અત્યારે તડકો પણ છે અને સાથે બરફ પણ છે ને જે રિફ્લેક્શન આવે છે લાઇટનું જોરદાર આવે છે. મિત્રો અહીંયા આગળ છે એ ગાડી સ્લીપ થાય છે, તેના કારણે અત્યારે ટ્રાફિક જામ થઈ ગયો છે. 4x4 છે, અર્ટિગા, ઇનોવા છે, કોઈ પણ ગાડી છે અત્યારે બરફના કારણે અત્યારે સ્લીપ થાય છે. અત્યારે આપણે દૂધપત્રી પહોંચી ગયા છે ને અત્યારે અહીં જોઈ શકાય કે જે ગાડી છે એ ને આ ખચ્ચર કેટલા બધા છે. અહીંયા પણ ટૂંકમાં તમારે જો ખચ્ચર અથવા ગાડી ઉપર બેસવું હોય તો એ 4 થી 5 ગણા ભાવ કહેશે, પણ તમારે 4 થી 5 ગણા ભાવ ડાઉન કરીને ટૂંકમાં વાત કરવાની, બાર્ગેનિંગ કરીને જ વાત કરવાની. આ પાર્કિંગ એરિયા છે. આપણે અત્યારે દૂધપત્રીનું જે પાર્કિંગ સ્ટેશન છે ત્યાં પહોંચી ગયા છે. તો અત્યારે આપણે ઘોડા ઉપર બેસી ગયા છે, આ ખચ્ચર ઉપર, અને 4 ઘોડા લીધા છે. પર પર્સન 800 રૂપિયા. બાર્ગેનિંગ ઘણું બધું કરવું પડે કારણ કે પહેલાં 2500 રૂપિયા કીધા હતા, એમાંથી થોડા આગળ આવીને અત્યારે આપણે 800 રૂપિયામાં ફાઇનલ કર્યું છે. અહીંયા અત્યારે તડકો પણ બહુ મસ્ત છે. 6 પોઈન્ટ છે આપણે જોવાના. અહીંયા અત્યારે પહેલી વાર અમે બરફ જોયો અને અમને ખૂબ જ મજા આવે છે. અત્યારે અમે ખચ્ચર પર જાશું અમે અને 2-3 કલાક તો અમે અહીંયા જ રહેવાના છીએ. તો એના માટે હું ખૂબ એક્સાઇટેડ છું. અહીંયા અત્યારે માઇનસમાં ટેમ્પરેચર છે તો બૂટ છે, માઇનસ ડિગ્રીમાં જે આપણે સ્વેટર હોય એ છે, એ બધું આપણે પહેરીને આવવાનું. સાથે અત્યારે તડકો છે એટલે એટલી બધી ટૂંકમાં મોઢા ઉપર ઠંડી નથી લાગતી, પણ
પણ ધીમે ધીમે તો ટૂંકમાં આમ ઠંડીનો અહેસાસ તો થાય જ છે. આ રીતનો વ્યૂ છે, આગળ આપણે જોતા રહીશું. મિત્રો અત્યારે આપણે દૂધપત્રીના પહેલા પોઈન્ટ ઉપર આવી ગયા છીએ. જ્યાં સામે મકાન દેખાય છે ત્યાં જૂન જુલાઈમાં જે બકરીવાળા છે, બકરીને બધા હોય તો એ બધા રહીએ છે. અત્યારે અમારી ટીમ અત્યારે ઘોડા ઉપર બેસી ગઈ છે. અહીંયા દૂધપત્રીમાં અત્યારે ઘોડાની સવારી કરીએ છીએ. તો અહીંયા આવું વચ્ચે તમને રસ્તામાં ખાવા માટે આવશે. અને ક્યાં બોલતે काश्मीरी कुलचा इसको काश्मीरी कुलचा बोलते हैं, એટલે કાશ્મીરી કુલચા કહેવાય છે. અને આનો ટેસ્ટ ખૂબ જ સરસ છે. આમ સ્વીટ પણ છે અને ઓરિજિનલ કોકોનટ જેવું લાગે છે. અને એક પીસના 10 રૂપિયા છે. બહુ મજા આવે છે ખાવાની. તો અત્યારે આપણે છઠ્ઠા પોઈન્ટ ઉપર પહોંચી ગયા છીએ. દૂધપત્રીના સાલી ગંગા રિવર આ પોઈન્ટનું નામ છે. અહીંયા જોઈ શકાય કે બધા ઘોડા અહીંયા ઊભા રહી જાય અને અહીંથી આપણે આગળ આ રસ્તો છે સ્નોમાં રમવા માટેનો ને આ પ્રકારનો આખો વ્યૂ આવે છે. અત્યારે તડકો છે એટલે બહુ મજા આવે, બાકી તો વધારે ઠંડી છે. જોરદાર વ્યૂ છે ને અહીંયા તમને કાવા છે, મેગી છે, અલગ અલગ બધી ચાટ છે, એ બધું ખાવામાં મળી જશે. એક વાગ્યા જેટલો સમય થયો છે. સાલીગંગા રિવર ઉપર અત્યારે જોઈ શકાય કે એટલા માણસો છે. ફોટોગ્રાફી જોરદાર ચાલે છે. વ્યૂ જોવો ને અત્યારે તડકો પણ છે ને બહુ મજા આવે છે. અહીંયા રીલ છે, કાવો છે, મેગી, ચાટ બધું મળી જશે. જોરદાર.